નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। સૂત્રો પાસેથી મળી છે માહિતી, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી સંભાવના। ગઈકાલે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું, તો 13મી ડિસેમ્બરે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું। તો આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના જોવા મળી રહી છે। ગુજરાતના રાજકારણ અંગે વધુ મોટા સમાચાર। ફોનલાઈન પર ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગીતા, આજે પણ જે પ્રકારની ખબરો આવી રહી છે કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના, કોંગ્રેસના ધારાસભ્યની વાત થઈ રહી છે, કોનું નામ સામે આવી શકે? જે સૂત્રોનું માનીએ તો સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના છે। સૂત્રોથી મળતી માહિતી અનુસાર આગામી ડિસેમ્બર આજે મંથ છે તેના એન્ડ સુધીમાં ટોટલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળીને કુલ 7 ધારાસભ્યો રાજીનામા આપે તેવી સંભાવના છે। આજે વહેલી સવાર સુધી એવું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપશે, પરંતુ છેલ્લી ઘડીએ હવે સૂત્રો અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી પ્રબળ સંભાવના છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને તેઓ આજે બપોરે 12 કલાક સુધીમાં રાજીનામું આપે તેવી સંભાવના છે। સૌથી પ્રબળ સંભાવના સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યની છે। ગઈકાલે જ આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે કે અમે રાજીનામું નથી આપવાના, અમારા નામો ખોટા ચાલી રહ્યા છે। પરંતુ સૂત્રોનું માનીએ તો ચૈતર વસાવા સિવાય આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો 1 બાય 1 રાજીનામું આપે તેવી સંભાવના છે અને બાદમાં તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરે તેવી એક સંભાવના જોઈ રહી છે। એક ધારાસભ્ય ઓલરેડી આમ આદમી પાર્ટીના રાજીનામું આપી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના કુલ 5 ધારાસભ્યો છે, જેમાંથી 1 રાજીનામું આપી ચૂક્યા છે અને 4 જે ધારાસભ્યો વધ્યા છે એમાંથી વધુ 3 ધારાસભ્યોના રાજીનામા પડવાની સંભાવના છે અને કોંગ્રેસના ટોટલ 4 ધારાસભ્યોના રાજીનામા પડવાની સંભાવના છે, જેમાંથી 1 ધારાસભ્ય આજે બપોરે 12 કલાક સુધીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને રાજીનામું સુપરત કરી શકે તેમ છે। સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી એક સંભાવના છે અને જેટલા પણ મેં આપને આંકડા કહ્યા કે આમ આદમી પાર્ટીના 3 અને કોંગ્રેસના 4, આ તમામે તમામ જે સંભવિત રાજીનામાની વાત છે તે તમામે તમામ રાજીનામા બાદ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે। આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું મિશન છે કે જે વિરોધી પક્ષો છે તેનું મોરલ ડાઉન કરવું ને ક્યાંક ને ક્યાંક ભાજપ તેની રણનીતિમાં સફળ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસના વધુ એક એમએલએ આજે રાજીનામું આપે તેવી શક્યતા। ગઈકાલે ચિરાગ પટેલે પણ આપ્યા હતા સંકેત। રાજીનામા બાદ ચિરાગ પટેલે સંકેત આપ્યા હતા, મારા જેવા ઘણા લોકો કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે। 17માંથી મોટાભાગના લોકો ગુંગળામણ અનુભવે છે તેવી પણ તેમણે વાત કહી। ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે, તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે। 17માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી। તો હવે વાત કરીએ કોરોના વેરિયન્ટથી એલર્ટની। તો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ। થોડી વારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બેઠક કરશે। દિલ્હીના નિર્માણ ભવન સ્વાસ્થ્ય મંત્રાલયમાં મળશે આ બેઠક। સ્વાસ્થ્ય મંત્રી સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે। તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા પણ કરશે। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ પણ જોડાશે। કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયા કરશે જરૂરી સૂચનો। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થશે ચર્ચા। નવા કોરોના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની સમીક્ષા કરશે। નવા વેરિયન્ટથી નુકસાનની સંભાવના નહીવત છે તેવું માંડવિયા દ્વારા કહેવામાં આવ્યું। ભારતમાં JN1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો। તો વધુ માહિતી માટે ફોનલાઈન પર ગીતા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈશું। ગીતા, થોડીક જ વારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીની જે બેઠક થવાની છે, ખાસ કરીને કોરોનાના નવા વેરિયન્ટને લઈને પણ શું અપડેટ્સ છે?
તો સંપર્ક કપાઈ ગયો છે. નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર હવે એલર્ટ મોડ પર આવી છે, જેના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી આ બેઠક કરવાના છે. આ બેઠકમાં મહત્વનો મુદ્દો ખાસ કરીને કોરોનાના નવા વેરિયન્ટનો રહેશે અને તમામ રાજ્યોના જે આરોગ્ય મંત્રીઓ છે તે પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાશે. પહેલાથી તકેદારી રાખવામાં આવશે. આવનારા સમયમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડવાની છે તે તમામ મુદ્દે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. મહત્વનું છે કે નવા વેરિયન્ટને લઈને જે કેસ સામે આવ્યો છે, કેરળમાં પહેલો કેસ નોંધાયો છે અને જે પ્રકારથી રાજ્યમાં ફરી કોરોનાની દસ્તક જોવા મળી રહી છે તો તંત્ર એલર્ટ મોડ પર છે. ગીતા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, શું અપડેટ્સ છે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા જે બેઠક કરવામાં આવનાર છે? જી, આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નવા કોરોના વેરિયન્ટને લઈને એક વિડીયો કોન્ફરન્સ કરનાર છે. હાલ 10 વાગે જે તેઓની વિડીયો કોન્ફરન્સ તમામ રાજ્યોના જે હેલ્થ મિનિસ્ટર છે તેની સાથે શરૂ થનાર છે. આ જે નવો વેરિયન્ટ છે તેને લઈને હેલ્થ મિનિસ્ટર સહિત આરોગ્ય વિભાગના તમામ રાજ્યોના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ આમાં સામેલ રહેશે. આ જે નવો વેરિયન્ટ છે તે ગંભીર નહીં હોવાનું ન્યૂઝ 18 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે તેઓ હાલ આ વિડીયો કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. પરંતુ આગામી સમયમાં નવા વેરિયન્ટને લઈને કોઈ પણ ચિંતા કરવાની ભારતની જનતાએ, ગુજરાતની જનતાએ જરૂર નથી તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો ચિંતા કરવાની જરૂર નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. હાલ બેઠક થવાની છે અને તેમાં મહત્વના મુદ્દે ચર્ચા. રાજ્યમાં ફરી કોરોનાની દસ્તક, તંત્ર એલર્ટ છે. ત્યારે કોરોનાના નવા 2 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસીથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત જોવા મળી. 2 કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર સજ્જ છે. આરોગ્ય વિભાગની ટીમે કર્યું છે વર્કશોપનું આયોજન. તો ભારતમાં JN1 વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. JN1 ન્યૂ વેરિયન્ટને લઈને આરોગ્ય તંત્ર સજ્જ. દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રએ જાહેર કરી હતી એડવાઇઝરી. તો સિવિલ, સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજવામાં આવી. 193 હોસ્પિટલમાંથી લેવામાં આવી રહી છે માહિતી. RT-PCR પરીક્ષણો સહિત અન્ય પરીક્ષણોની ખાતરી માટે સલાહ આપી છે. AMC તંત્રએ પણ એડવાઇઝરીના આધારે કામગીરી આરંભી છે. વાત કરીએ ઠંડીના ચમકારાની. તો રાજ્યમાં ઠંડીનો ચમકારો. રાજ્યના 10 શહેરમાં પારો 15 ડિગ્રીની આસપાસ. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ભુજ, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી ઠંડી. વડોદરા અને આણંદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાન 3 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી. 3 દિવસ બાદ તાપમાનમાં ફેરફાર આવી શકે. अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है. 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है. मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा. 1-8 डिग्री कम होके 1-8 दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा. તો બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પલટો. દાંતા તાલુકામાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાતા ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા. વરસાદ આવે તો રવિ પાકને નુકસાન થવાની ભીતિ. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ. સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તો ઘઉં, બટાકા, રાયડા, જીરુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં શીતલહેર છવાયું. ઉત્તર ભારતીય ગામોમાં પારો ગગડતા ગુલમર્ગમાં હિમવર્ષા. ચારે તરફ બર્ફીલું વાતાવરણ જોવા મળ્યું છે. ગુલમર્ગમાં પારો ગગડીને -8 ડિગ્રી પહોંચ્યો. હિમવર્ષાના કારણે પાણીની પાઇપોમાં બરફ જામ્યો. ચારે તરફ બરફના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. આ વિસ્તારમાં પાણીની પાઇપ ફાટી અને પાણીનો ફુવારો છૂટ્યો. જોકે થોડી જ વારમાં પાણીનો ફુવારો બરફના ઢગલામાં ફેરવાઈ ગયો. તો જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યું છે.
कश्मीर में शदीद सर्दी की लहर वो जारी है और इस सिलसिले में अगर हम सयाहती मकाम गुलमर्ग की बात करें और आज रात सबसे ज़्यादा जो माइनस दर्जा हरारत रिकॉर्ड किया गया है यानी -8.0 सेल्सियस रिकॉर्ड किया गया है दर्जा हरारत और अब तक की सर्द तरीन रात यानी मानी जाती है। और इसके गुलमर्ग के आसपास जो टंगमर्ग है और दीगर इलाके जो हैं यहाँ पर भी काफ़ी शिद्दत की सर्दी महसूस हो रही है। और ये मैं इस वक्त द्रंग के पास ही खड़ा हूँ और यहाँ पे एक पाइप है और यहाँ पे इस पाइप का लीकेज हो रहा है, सुराख है और इस बात से आप खुद अंदाज़ा लगा सकते हैं कि ये कोई बर्फ जमाशुदा बर्फ नहीं है बल्कि ये पानी जो सुराख से निकल रहा है यही पानी फ्रीज हो चुका है, मुंजमद हो चुका है। और ये तस्वीरें आप देख सकते हैं कि खुशनुमा तस्वीरें ये मनफे दर्जा हरारत की वजह से और खुद इस बात का आप एहसास कर सकते हैं, अंदाज़ा लगा सकते हैं कि कितना मनफी दर्जा हरारत यहाँ पे है और किस तरह पानी जो है एक सुराख से निकल रहा है वही पानी जब गिर रहा है और फौरन वो जम जाता है और मुंजमद हो जाता है। और इसी तरह अगर हम मुख्तलिफ जगहों पे भी बात करेंगे और इसी तरह के मुख्तलिफ मनाजिर जो है मुख्तलिफ जगहों पे देखे जा सकते हैं और यहाँ पे भी हम आपको तस्वीरें दिखाएंगे। देखिए ये पाइपलाइन है, ये एक दरख्त यहाँ पे पड़ा हुआ है और इस पे जो पानी गिर रहा है ये तस्वीरें आप देख लीजिए किस तरह यखवस्ता है, वो आवेजान है और किस तरह पानी जो है वो फ्रीज हो चुका है, मुंजमद हो चुका है। और इस तरह चिलई कलान से पहले ये शिद्दत की सर्दी और शिद्दत की ये सर्दी की ये तस्वीरें खुद बयान कर रही है कि सर्दी कितनी हो सकती है, कितनी होती है और क्या कुछ मनाजिर है। इसी तरह सयाहती मकाम गुलमर्ग में भी ऐसे कुछ मनाजिर देखे जा सकते हैं और टंगमर्ग, द्रंग और गाजीपुरा और इसके मुल्हिका इलाके जो हैं वहाँ पे भी यही तस्वीरें हैं क्योंकि यहाँ द्रंग से ये पाइपलाइन जो गुजर रही है मुख्तलिफ जगहों पे इसी तरह के सुराख जो है उन सुराख से जो पानी निकल रहा है इस बात से ये अंदाजा लगाया जा सकता है कि कितनी शिद्दत की सर्दी है, कितना पानी मुंजमद हो रहा है। और इस बार जो चिलई कलान से पहले ये शिद्दत की सर्दी है, ये तेवर है। अब देखना है कि चिलई कलान के अब कुछ ही दिन बचे हैं, अब देखना है जिस तरह तेवर आज मौसम में दिखाए हैं और चिलई कलान में हो सकता है कि इससे भी ज्यादा जो सर्दी है वो बढ़ सकती है और वो अब चंद दिन बाद ही पता चल पाएगा कि चिलई कलान अपने तेवर कैसे दिखाएगा। न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं टंगमर्ग से मुनीर हुसैन, हुर्रा। હિમાચલ પ્રદેશમાં -3 ડિગ્રી તાપમાનના કારણે રોડ રસ્તા બરફના માર્ગોમાં ફેરવાયા। સ્પીતિના લોસર ગામથી 40 કિલોમીટર દૂર કાજા મનાલી માર્ગ પર 2 દિવસથી 5 લોકો ફસાયા હતા। સ્થાનિકોએ ના પાડી હોવા છતાં પ્રવાસીઓ મનાલી માટે નીકળ્યા હતા। તંત્રને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું। બરફના કારણે અનેક ગાડીઓ ફસાઈ ગઈ હતી। ગાડી ફસાઈ જતા પ્રવાસીઓ ચાલીને મદદ માંગવા માટે પહોંચ્યા હતા। 5 પ્રવાસીઓ ફસાયા હોવાની જાણકારી મળતા ટીમો રેસ્ક્યુ માટે પહોંચી ગઈ હતી। તો અમરેલીમાં નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે। જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો। લીલિયાના પીપળવા ગામ નજીક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો ગોરખ ધંધો। તો અમૃત વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘીનો વેપલો। પોલીસના દરોડા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા છે। મોડી રાતથી સવાર સુધી ઘીના જથ્થાની ગણતરી થઈ। નકલી ઘીના પેકેટ પર રાજુલા શહેરનું સરનામું લખાયું હતું। તો નકલી ઘીના રેકેટના તાર રાજુલા સુધી પહોંચી શકે છે। તો રાજકોટમાં ફૂડ વિભાગ એલર્ટ મોડ પર। સિંગ તેલમાં ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગના દરોડા। જિલ્લાની 16 ઓઇલ મિલમાંથી લેવાયા છે નમૂના। રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા। પરા બજાર અને જૂના યાર્ડમાંથી લીધા છે સિંગ તેલના સેમ્પલ। તો રવિ સિંગ તેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગ તેલ અને બોમ્બે સુપર સિંગ તેલ નામની બ્રાન્ડના સિંગ તેલના નમૂના લેવાયા છે। સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારથી ફૂડ વિભાગ એલર્ટ મોડ પર પરંતુ ભેળસેળ યથાવત, શું વધુ માહિતી? ચોક્કસથી લુબના હાલ જે રીતના શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે જે છે તેલની ખરીદી પણ લોકો મોટી સંખ્યામાં કરતા હોય છે। આ સમયે જે છે ભેળસેળિયા તત્વો છે તે પણ એક્ટિવ થઈ જતા હોય છે। ત્યારે ગઈકાલે જે છે રાજકોટ શહેર તેમજ જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા જે છે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જે છે જિલ્લાની અલગ અલગ 16 ઓઇલ મિલમાંથી નમૂના લેવામાં આવ્યા છે જ્યારે રાજકોટની જે છે 3 ઓઇલ મિલમાંથી નમૂના લેવામાં આવ્યા છે। કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લામાં મળી અને કુલ જે છે 24 જેટલા નમૂના લેવામાં આવ્યા છે।
હાલ જે છે તમામ નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે. જો તેમના કોઈ શંકાસ્પદ લાગશે તો જે પેઢી છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે શિયાળાની શરૂઆતમાં જ્યારે લોકો વધુ માત્રામાં તેલ ખરીદવાનું પસંદ કરતા હોય છે એવા સમયે જે છે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય એટલા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા પુરવઠા ટીમની દાંતા અને રતનપુરમાં દરોડા. જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. પુરવઠા વિભાગે દાંતાના રતનપુરમાંથી ₹3,98,000થી વધુનો જથ્થો સીઝ કર્યો. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી. મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે કરાઈ હતી કાર્યવાહી. આ ઉપરાંત મોહમ્મદ હનીફ, ગુલામ નબી મેમણના રહેણાંકના મકાનોમાંથી ₹1,40,000થી વધુનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લૂડોમાં પૈસા પણ જીતી. છેલ્લા કેટલાક સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીત રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારે તાજેતરમાં સાબરકાંઠા ઝોનનું મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું, જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાટીદારોના આ મહિલા તેમજ યુવા સંમેલનના એક સાથે 25 જેટલા રિવાજોને સામાજિક રીતે પૂર્ણ વિરામ કરી દેવાયું છે, જે અંતર્ગત સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે. સમાજમાં યોજાતા બેબી શાવર, છૂટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવને દૂર કરવા માટે સૌએ એક થઈને પહેલ કરી છે. તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા, જેમણે જાહેરમાં શપથ લઈ સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે. ધોરાજીમાં સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. 3 કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. સદનસીબે ઘટનામાં જાનહાનિ નહીં. વડોદરામાં એસઆરપી પોઈન્ટના બંધ કેબિનમાં આગ લાગી. પાણીગેટ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સ નજીક આ ઘટના બની. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ફાયર વિભાગની કવાયતથી આગ પર કાબુ મેળવાયો. ભરૂચમાં ચાલુ ટ્રેનમાં ઉતરતા મહિલા નીચે પટકાતા મહિલા આરપીએફે મહિલાનો જીવ બચાવ્યો. મુસાફરનો પગ લપસી જતા પ્લેટફોર્મ પર પડી હતી. મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક મુસાફરને ખેંચી લેતા જીવ બચ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરાની નગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની આંખ ગુમાવી. પંડિત દીનદયાળ શાળામાં બારીમાંથી પથ્થર આવતા થઈ ઈજા. શાળાનો સ્ટાફ પરિવારને યોગ્ય જવાબ ન આપી ઘટના દબાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ. રાજકોટમાં સ્ટન્ટ બાજોને પોલીસે પાઠ ભણાવ્યા. ચાલતી કારના બોનેટ પર બેસી સ્ટન્ટ કરવા ભારી પડ્યા. યુનિવર્સિટી પોલીસે 4 લોકોની ધરપકડ કરી. 4 સ્ટન્ટ બાજો પાસે મંગાવી માફી. સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ. મૂડી અને થાન તાલુકાના 20થી વધુ ગામોમાં સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરાયું. સિંચાઈ વિભાગની કચેરીએ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. અધિકારીઓની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા કરાયો વિરોધ. ખેડૂતોએ હાથમાં બેનર લઈ સિંચાઈ વિભાગ અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂતોએ પણ અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર લગાવી ખોખોની રમત રમી વિરોધ નોંધાવ્યો. ધોરાજીના એક ખેડૂતે ખેતરમાં ડુંગળીની સમાધિ લઈ સરકાર સામે રોષ ઠાલવ્યો. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતે અનોખી રીતે વિરોધ કર્યો. ધોરાજીના અન્ય ખેડૂતો પણ તેમના સમર્થનમાં જોડાયા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ગોંડલ માર્કેટ યાર્ડમાં નીચા ભાવે ડુંગળીનું વેચાણ. ખેડૂતોએ મજબૂરીમાં 1 મણ ડુંગળી 70 થી 500 સુધીમાં વેચી. ડુંગળીના વેપારીઓ ફેરિયાઓને પણ ભોગવવી પડી રહી છે નુકસાની. જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ. હરાજીમાં ડુંગળીના 300 થી શરૂ કરી 380 રૂપિયા સુધીના ભાવ બોલાયા. માર્કેટ યાર્ડમાં ડુંગળીના 1200 કટ્ટાની આવક નોંધાઈ હતી. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા પૂર્વે 800 રૂપિયા ભાવ હતો, જ્યારે પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવ 300 રૂપિયા થઈ ગયા હતા. ખેડૂતોને નુકસાની ભોગવવી પડતી હોવાથી નિકાસ પ્રતિબંધ હટાવવાની કરાઈ માંગ. એશિયાના સૌથી મોટા ઊંચા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં મંદી. અગાઉ 12,000 સુધી પહોંચેલો જીરુનો ભાવ ઘટી 7,000 પહોંચ્યો. જોકે ભાવ ઘટવાની સાથે ચીનમાંથી ડિમાન્ડ આવવાની શરૂ થઈ.
ભાવ વધારાના કારણે એક સમયે જીરુની ચીનથી આયાત કરવી પડતી હતી. હવે ચીન તરફથી નિકાસ શરૂ થતા અન્ય દેશમાંથી પણ ડિમાન્ડ આવવાની વેપારીઓની આશા. વેપારીઓનું માનવું છે કે જીરુના ભાવમાં થોડા સમય માટે ઘટાડો નહીં થાય, પરંતુ ભાવ સ્થિર રહેશે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માંગ કરી. વડગામના ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે પિયત કરવી પડતા ખેડૂતોમાં રોષ. ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જીઈબી કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી. વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની માંગણીને વડી કચેરી મોકલવાનું આશ્વાસન આપ્યું. રાજ્યમાં ડુંગળી બાદ પપૈયાના ગગડતા ભાવે ખેડૂતોની કમર તોડી. સાબરકાંઠામાં પપૈયાના ઉત્પાદન સમયે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. જિલ્લામાં 450 હેક્ટરમાં પપૈયાનું કરાયું છે વાવેતર. ખેડૂતોને વીઘે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો વાવણીના સમય થતો હતો, પરંતુ હાલ 50 થી 60 રૂપિયા એક મણના ભાવે પપૈયા વેચાઈ રહ્યા છે. ભાવ તળિયે બેસવાની સાથે સતત વાતાવરણમાં બદલાવથી થઈ રહ્યું છે નુકસાન. પપૈયાની દોઢથી 2 વર્ષની ખેતી, પરંતુ વાયરસ અને ફૂગ જેવો રોગ લાગુ પડ્યો. પપૈયા બગડવાની સાથે તેનો વિકાસ પણ અટકી ગયો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા બાદ પાટણમાં જાસૂસી કાંડ. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસનો પર્દાફાશ થયો. પાટણમાં ખનીજ વિભાગની ગાડીમાંથી મળ્યું જીપીએસ. સરકારી જીપ સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી. ખાણ ખનીજ અધિકારીઓએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસી કાંડ. સુરતમાં ક્રિકેટ રમવાની ના કહેતા મારામારી. ક્રિકેટ રમવાની ના કહેતા યુવતીના કપડાં ફાડ્યા. શહેરના ઉત્તરાણ વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે. યુવતી ઘરે ઓનલાઈન અભ્યાસ કરતી હતી, તે દરમિયાન યુવકો ખલેલ પહોંચાડતા યુવતી વિરોધ કર્યો. યુવકોએ ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો. યુવતીના કપડાં ફાડીને છેડતી કર્યાનો પણ આક્ષેપ છે. ઉત્તરાણ પોલીસે 11 લોકો સામે છેડતી અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. તો સુરત ડાયમંડ બુર્સ ટોપ ટ્રેન્ડિંગમાં 28 દિવસમાં ગૂગલ પર 6.72 કરોડ વખત સર્ચ કરાયું. બુર્સની વેબસાઇટ પર 5 દિવસમાં 24,000 લોકોએ મુલાકાત લીધી. રાજ્યમાંથી 93 લાખ અને સુરતમાંથી 39 લાખ વખત સર્ચિંગ. સાયબર એક્સપર્ટના મતે ગૂગલમાં ટોપ ટ્રેન્ડિંગ રહ્યું હતું ડાયમંડ બુર્સ. તો સુરતમાં આગામી 1 એપ્રિલથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ યાત્રા મોંઘી થશે, કારણ કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરોની વાર્ષિક અવરજવર 10 લાખને પાર થતા એઆઈએ એરપોર્ટને ક્લસ્ટર 2 માંથી 1માં મૂક્યું છે. યુઝર્સ ડેવલપમેન્ટ ફીના 709, એવિએશન સીઆઈએસએફ સિક્યોરિટીના 234 યાત્રા સર્વિસ પેટે 83 વસૂલાશે. 1 એપ્રિલથી એરફેર 550 સુધી વધી શકે છે. સિંચાઈ પાણીની પારાયણથી કંટાળેલા સુરેન્દ્રનગરના ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. 20 થી વધુ ગામોમાં સિંચાઈનું પાણી બંધ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી બંધ કરાતા ખેડૂતો હેરાન પરેશાન છે. મૂળી અને થાન તાલુકાના 20 થી વધુ ગામોમાં સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન ન આપતા મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરીએ ધસી ગયા. ખેડૂતોએ હાથમાં બેનર લઈને સિંચાઈ વિભાગ અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવા અંગે રજૂઆત કરી. ખેડૂતોના વિરોધના વંટોળ વચ્ચે એક અનોખી રીતનો વિરોધ પણ જોવા મળ્યો. પાણી અંગે રજૂઆત કરવા જાય તો ખેડૂતોને કચેરીના કમ્પાઉન્ડથી લઈને ઉપરના અધિકારીઓ એકબીજાને ખો આપે છે. આખરે થાકી હારીને ખેડૂતોએ પણ અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર લગાવી ખોખોની રમત રમી વિરોધ નોંધાવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતો નામ સાથેના પોસ્ટર લગાવીને ખોખો રમીને જવાબદારોને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને હજારો હેક્ટરમાં વાવેતર કર્યું છે, પણ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મૂંઝાયા. પાણી વગર પાક સુકાઈ જવાને આરે આવ્યો છે. અગાઉ કુદરતી વહેણના રિપેરિંગ અને ગટરો સાફ કર્યા બાદ પાણી આપવાનું કહેતા ખેડૂતોએ 3 લાખના સ્વખર્ચે જ રિપેરિંગ કરાવી નાખ્યું. તેમ છતાં પાણી ન અપાતા ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. અધિકારીઓની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.